નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે અભયસિંહભાઈએ જે તમને ભણાવ્યું એના વિશે તમે જોઈ ગયા હશો. છેલ્લે 10મા પાઠ વિશે તમે જોઈ ગયા. હવે આપણે 33% અભ્યાસક્રમ ઓછો થઈ ગયો છે અને એને કારણે આપણે પહેલાં એકમ કસોટીમાં જે અત્યારે જે પ્રકરણ છે એ ચલાવશું, પછી આપણે આગળનો અભ્યાસક્રમ પછી ચલાવશું. ચોથો પાઠ જોઈએ આપણે, ભારતની રાષ્ટ્રીય ચળવળો. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી એ પરિચિત થઈ ગયા હતા. એટલે ભારતમાં રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો એમણે લાભ ઉઠાવી અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1757માં આ કંપનીએ રાજકીય કંપની તરીકે, એટલે એક રાજ્ય વ્યવસ્થા સંભાળવાની કામગીરી, વેપારને બદલે હવે ભારતમાં એ રાજકીય ક્ષેત્રે આગળ વધવા માગતા હતા અને એમણે 1757માં બંગાળામાં પગપેસારો કરી અને બંગાળાની 24 પરગણાની જાગીર એમને મળી હતી અને ત્યાં કર ઉઘરાવવાની એમને સત્તા મળી. એટલે એવું લાગ્યું એમને કે ભારતમાં વેપાર કરવા કરતાં કર ઉઘરાવવાથી વધારે સારા પૈસા મળે છે, વધારે સારી આવક એમાં મળે છે અને એને કારણે એમની હવે રાજકીય ઈચ્છા શક્તિમાં વધારો થયો. અને દેશની પરિસ્થિતિ પણ એવી હતી કે અંદરો અંદર દેશી રજવાડાઓ એકબીજાની ખટપટમાંથી, એકબીજાની હુસ્સાતુસીમાંથી, એકબીજાની ઈર્ષામાંથી બહાર નહોતા આવતા, અંદરો અંદર લડાઈ ઝઘડાઓ કરતા હતા અને એનો લાભ મુસ્લિમોએ પહેલાં લીધો ને પછી ભારતમાં અંગ્રેજોએ લીધો. એટલે 1757થી લઈને 1857ના 100 વર્ષના શાસનકાળ દરમિયાન એમણે ભારતમાં પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. એટલે કે અંગ્રેજોએ સમગ્ર ભારત ઉપર એમનું શાસન સ્થાપી દીધું હતું. તો આ અંગ્રેજોના શાસનના વિરોધમાં દેશમાં જે રાષ્ટ્રીય ચળવળો, એટલે કે દેશ કક્ષાએ જે લડતો, આંદોલનો થયા, જેના વિશે આ પાઠમાં ભણવાનું છે, કે જેમાં શરૂઆતમાં ક્રાંતિકારીઓએ પોતાની રીતે પ્રયત્ન કરી અને દેશને આઝાદ કરવા માટે સશસ્ત્ર રીતે વિરોધ કર્યો. એ પછી અંગ્રેજોની સામે ગાંધીજીએ અહિંસક લડત કરી. એ બધા વિશે આગળ આપણે ભણવાનું છે. તો આમ રાષ્ટ્રકક્ષાએ અંગ્રેજો સામે જે રીતે વિરોધ શરૂ થયો હતો એ લડત અંગેના બનાવો, એમની ઘટનાઓ એ આ પાઠમાં ભણવાની છે. પણ અંગ્રેજોએ 1757થી 1857 પછી એમણે શું કર્યું? તો કે પોતાનું આધિપત્ય ભારતમાં જળવાઈ રહે. અત્યાર સુધી એમને રાજાઓ સામે લડવાનું હતું, પણ 1857માં તો એમણે સમગ્ર ભારત ઉપર કબજો જમાવી દીધો હતો, આધિપત્ય જમાવી દીધું હતું. એટલે હવે એમને કોઈ રાજા સામે સંઘર્ષ કરવાનો રહેતો નહોતો. હવે શું કરવાનું હતું? તો કે હવે એમનું શાસન એમના ટકી રહે એ માટે એણે શું કર્યું? તો કે ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. 1757થી 1857ના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ બહુ મોટા પ્રમાણમાં રાજાઓનો અસંતોષ વાવર્યો હતો. એટલે એમણે શું કર્યું? તો કે હવે પછી કોઈ આવો વિપ્લવ ન થાય, એટલે અંગ્રેજોનું આધિપત્ય ભારતમાં લાંબા સમય સુધી ટકી રહે એટલા માટે એમણે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટ માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ, બ્રિટિશ પ્રણાલી અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં પણ ભારતમાં રહેનારાઓએ અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય એવા પ્રકારના કાયદાઓ જ કર્યા, એવા પ્રકારના વહીવટની સ્થાપના કરી. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ એમણે અપનાવી અને ભારતનું આર્થિક શોષણ, વધુ આર્થિક શોષણ એમણે શરૂ રાખ્યું. આ સમય દરમિયાન 1857માં જે ઘટના બની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે હવે બ્રિટિશ તાજનું શાસન સ્થપાયું, એના વિશેની અહીંયા વાત કરી છે. ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જેને આપણે બળવો તરીકે પણ કેટલાક ઇતિહાસકારો કહે છે, મોટાભાગના ઇતિહાસકારો સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે, એટલા માટે કે બહુ મોટા પ્રમાણમાં ભારતના જુદા જુદા ક્ષેત્રોમાંથી અલગ અલગ રાજાઓએ વિરોધ કર્યો હતો, પ્રજાઓ પણ જોડાણી હતી. એટલે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાં રાજકીય અસંતોષ હતો,
આર્થિક શોષણ પણ જવાબદાર હતું, એટલે કે કારીગરો છે એનું શોષણ કરવામાં આવતું હતું. સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળો, એમાં તાત્કાલિક લશ્કરી પરિબળ એટલે એનફિલ્ડ રાઇફલ લશ્કરમાં દાખલ કરી એ નીતિ જવાબદાર હતી. તમે બધા જાણો છો કે એનફિલ્ડ રાઇફલની કારતૂસને તોડવા માટે થઈને ચરબીનું ઉપરનું પડ તોડવું પડે કારતૂસનો ઉપયોગ કરવો હોય તો આ ચરબી છે એ એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરના માંસની બનેલી ચરબીનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે હિન્દુ અને મુસ્લિમ બંનેની લાગણી દુભાઈ હતી. ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે અને ડુક્કર એ મુસ્લિમ ધર્મમાં અપવિત્ર છે, એટલે એને કારણે એનફિલ્ડ રાઇફલનો વિરોધ થયો. અને એને કારણે સૌ પ્રથમ વખત અંગ્રેજો સામે કોઈ વિરોધ કર્યો હોય તો એ પ્રથમ આપણા શહીદ મંગલ પાંડે હતા. એમણે એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો અને એને કારણે અંગ્રેજો સામે સંઘર્ષમાં એ શહીદ થયા. આ દરમિયાન સંગ્રામ આગળ વધ્યો હતો અને આ સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બધા સંગ્રામકારીઓ એમાં સામેલ થયા હતા. 1857ના સંગ્રામના ઘણા બધા પરિણામો અને અસરો એવી ઊભી થઈ કે જેને કારણે કંપનીના શાસનનો ભારતમાં અંત આવ્યો અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ. એટલે કે એક કંપનીના બદલે હવે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાનું તાજનું સીધું શાસન ભારતમાં સ્થપાયું હતું. વહીવટી અહીંયા બ્રિટિશ શાસન ડાયરેક્ટ ભારતમાં સ્થપાયું તો એમણે કેટલાક સુધારાઓ કર્યા ભારતમાં, જેમાં વહીવટી, લશ્કરી, સામાજિક અને ધાર્મિક નીતિમાં બદલાવ કર્યો. તો આ બધી બાબતોનો એમાં સમાવેશ થાય છે. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે થઈને કેટલાક કારણો જવાબદાર હતા. પહેલું કારણ તો કે નિર્ધારિત સમય કરતાં વહેલા શરૂઆત થઈ ગઈ હતી. કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો. ઉણપ હતી. અપૂરતા અને પછાત શસ્ત્રો હતા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને બધાએ એક સાથે લડ્યા નહોતા, એટલે કે યોગ્ય સંગઠિત નેતૃત્વનો અભાવ હતો. આ બધા કારણો છે એ જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી ગયા હશો. અહીંયા સંગ્રામના કેટલાક બનાવો, ઘટનાઓ વિશે આપવામાં આવ્યું છે, ફોટોગ્રાફ્સ આપ્યા છે, જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મોગલ બાદશાહ, બહાદુર શાહ જફર, તાત્યા ટોપે, એ બધા, મંગલ પાંડે. તો આ બધાએ લડતમાં બહુ મોટા પ્રમાણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પણ એક આપણી સૌની એક નિષ્ફળતા આપણા માટે કમનસીબી હતી કે આપણે એ 1857ના સંગ્રામમાં નિષ્ફળ રહ્યા અને એને કારણે ભારતમાં લાંબા સમય સુધી બ્રિટિશ શાસન રહ્યું અને એને કારણે બહુ મોટા પ્રમાણમાં ભારતનું શોષણ થયું. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ એ દરમિયાન એક મહત્ત્વનો બનાવ બંગાળામાં બન્યો અને એ બનાવને કારણે ભારતની રાષ્ટ્રીય ચેતનામાં બહુ મોટા પ્રમાણમાં વધારો થયો. લોકોમાં જાગૃતિ આવી. લોકોમાં અંગ્રેજો સામે લડવાની એક પદ્ધતિ, લડત કઈ રીતે સફળ બને એવું ઉત્તમ ઉદાહરણ આ બંગાળાના લોકોએ કર્યું હતું. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્ત્વનો એટલા માટે બનાવ ગણાય છે બંગભંગ આંદોલન 1905, જે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળ તરીકે જાણીતું થયું. આ આંદોલન પાછળ અંગ્રેજોની કૂટનીતિ હતી જવાબદાર, કારણ કે અંગ્રેજો, અગાઉ મેં વાત કરી, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જવાબદાર હતી અને એને કારણે એનો બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો અને એને કારણે ભારતમાં આ આંદોલન સફળ થયું હતું. બંગાળની પરિસ્થિતિ એ સમયે, બંગાળ એ દેશનો સૌથી મોટો બ્રિટિશ પ્રાંત હતો, જેમાં આજનું બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો પણ સમાવેશ થાય છે. એટલે ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ એ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો હતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ બંને એક સાથે રહીને અંગ્રેજો સામે લડ્યા હતા. આ બધી બાબતો છે એ બંગાળના ભાગલા માટે જવાબદાર હતી, કારણ કે અંગ્રેજો બુદ્ધિશાળી હતા અને આ બંગાળમાં વધતી જતી રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિને અટકાવવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો, જે નિર્ણય
ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની જે બ્રિટિશ સરકારની કૂટનીતિ છે એનો જ એક ભાગ હતો. અને એના દ્વારા એમણે એવું નક્કી કર્યું કે અંગ્રેજો એ તમે બધા જાણો છો કે બુદ્ધિશાળી હતા, એટલે અત્યાર સુધી એને ભારતમાં શાસન સ્થાપી દીધું હતું. સમગ્ર ભારતમાં હવે એક પણ રાજા એનો વિરોધ કરી શકે એમ હતો નહીં. હવે જો વધારે સમય સુધી ભારતમાં શાસન ચલાવવું હોય તો શું કરવું? તો કે ભારતની બંને કોમોને અંદરોઅંદર ઝઘડો કરાવી અને લાંબા સમય સુધી ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિ એમણે પોતે શરૂ રાખી હતી અને એમાં એ સફળ પણ થયા. પણ અહીંયા બંગાળામાં એ સફળ થયા નહીં. એમણે એટલા માટે બંગાળના ભાગલા પાડવાનું નક્કી કર્યું. એ સમયે 1899થી 1905 દરમિયાન વાઇસરોય કરજણ, લોર્ડ કરજણ બંગાળા ઉપર શાસન કરતો હતો અને એમણે વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતાનું બહાનું લાવીને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા કે આટલો મોટો બંગાળનો વહીવટ એ સારી રીતે થઈ શકે નહીં. સરળતાથી વહીવટ કરવા માટે થઈને બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. આવું એમણે બહાનું આપ્યું હતું. હકીકતમાં બંગાળા છે એક એવો મોટો પ્રદેશ હોવા છતાં પણ એવો કોઈ પ્રશ્ન નહોતો કે જેને કારણે અંગ્રેજોએ ભાગલા પાડવા પડે. પણ તમે જુઓ તો અહીંયા અંગ્રેજોની કૂટનીતિનો આપણને ખ્યાલ આવી જશે. અહીંયા એનો ઉલ્લેખ નથી કર્યો, પણ ભાગલા કઈ રીતે પાડ્યા? તો કે પૂર્વ બંગાળામાં મુસ્લિમો બહુમતીમાં આવે અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ બહુમતીમાં આવે. એટલે કે બંનેમાં પૂર્વ બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં અને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો લઘુમતીમાં આવે. એટલે કે એક કોમ છે એનું વર્ચસ્વ વધારે બંનેમાં રહે એવા પ્રકારે એમણે ભાગલા પાડ્યા. પણ બંગાળાની પ્રજા એ શિક્ષિત હતી એટલે બંગાળાના ભાગલાનો ઉગ્ર વિરોધ કર્યો. એ જાણી ગયા હતા કે અંગ્રેજો એ બંને કોમોને ઝઘડાવવા માગે છે અને એટલે જ્યારે 16 ઓક્ટોબર 1905ના દિવસે બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો, એ જ દિવસે સમગ્ર બંગાળ પ્રાંતમાં એનો વિરોધ થયો અને રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. અને એ દિવસે તમામ લોકોએ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન આપ્યું. તમામ લોકોએ એ એલાન ઉપાડી પણ લીધું. બંગાળની પ્રજા જ નહીં પણ સમગ્ર ભારતના લોકો પણ એવું માનવા લાગ્યા હતા કે જે રીતે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જોરશોરથી શરૂ થયો છે એને રોકવા માટે થઈને જ આ વિભાજન કરવામાં આવ્યું છે. અને એ દિવસે ત્યાંની પ્રજાએ, બંગાળના લોકોએ, હિન્દુ મુસ્લિમોએ એકબીજાના હાથે રાખડી બાંધી સંગઠન શક્તિના એમણે દર્શન કરાવ્યા હતા. આ આંદોલનના 3 મહત્ત્વના લક્ષણો હતા. એક તો સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવી, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા કોલેજોની શરૂઆત કરી. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ લાભ થયો. વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને બહુ મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ લગભગ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આવતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ આ બધી આયાતો ઉપર પણ અસર થઈ, એટલે કે ઘટી ગઈ હતી. ભારતમાં બનેલું કાપડ વેચાવા લાગ્યું એટલે એને કારણે ભારતમાં સ્વદેશી કાપડની ડિમાન્ડ વધી. એટલે ભારતમાં ફરીથી સ્વદેશી માલ બનાવવાના કારખાનાઓ શરૂ થયા. બંગાળ પ્રાંત ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ, એટલે કે પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ આ બધા પ્રાંતમાં પણ આ લડતના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. ગુજરાતમાં પણ સ્વદેશી લડતનો પડઘો પડ્યો હતો અને આનો પડઘો, આની સીધી અસર બ્રિટિશ પાર્લામેન્ટ ઉપર પડી. બ્રિટિશ પાર્લામેન્ટ ઉપર જબરદસ્ત રીતે એનો પડઘો પડ્યો અને એને કારણે બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરવાની એમને ફરજ પડી અને માત્ર 6 વર્ષ બાદ 1911માં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો. સંગઠન શક્તિનો આ વિજય હતો. એટલે અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. અને એને કારણે ભારતમાં અહીંયા એવો બનાવ બન્યો, પહેલી એવી ઘટના બની કે જેમાં પ્રજાએ સંગઠિત થઈ અને અંગ્રેજો સામે વિજય પ્રાપ્ત કર્યો હોય. લાંબા 100 વર્ષના સમયગાળા પછી આ પ્રકારની સફળતા મળી હતી.
એ દરમિયાન મુસ્લિમ લીગની સ્થાપના થઈ. અહીંયા અંગ્રેજો અટક્યા નહોતા. અંગ્રેજોએ પોતાની નીતિ શરૂ જ રાખી હતી. એમણે ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ ક્યારેય ભૂલ્યા નહોતા. એમને હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું જ હતું અને એ ઊભું કરવા પણ માગતા હતા. અને એટલા માટે એ સમયે વાઇસરોય મિન્ટો અને હિન્દી વજીર મોર્લે આ બંને મળી અને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે થઈને એક યોજના કરી. આ યોજના અનુસાર રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ. ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અંગ્રેજોને એવું લાગ્યું કે આપણે જો અલગ કરવા હોય તો કંઈક અલગ કરવું પડશે ને એટલા માટે એમણે જે ઉપલો વર્ગ એટલે કે જે મુસ્લિમોમાં સમૃદ્ધ વર્ગના લોકો હતા, એટલે કે રાજાઓ હતા અને સમૃદ્ધ વર્ગના લોકો હતા, આગેવાનો હતા, એમની તરફેણ કરવાનું શરૂઆત કર્યું. એટલે કે એમને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એમને સામેથી બોલાવવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે તમને અલગ મતદાર મંડળ આપશું, અલગ મતાધિકાર આપશું અને તમારું પોતાનું એક અલગ મુસ્લિમ સંગઠન ની રચના કરવી હોય તો પણ અમે તમને મંજૂરી આપશું. આ વાત મુસ્લિમોનું આ જે એક જૂથ હતું, જે ઉપલા વર્ગના મુસ્લિમો, એને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા હતા. અને પરિણામે 1906માં માત્ર બીજા જ વર્ષે એટલે કે 5માં છે એ આંદોલન શરૂ થયું. અને આંદોલનમાં ભલે સફળતા ન મળી પણ એમણે પોતાનો પ્રયત્ન છે એ બીજી રીતે પણ શરૂ કરી દીધો હતો. એટલે કે 1906માં બંગાળાનું આંદોલન થયું, ભંગ આંદોલન શરૂ થયું. એટલે એમણે બીજો રસ્તો શોધ્યો, મુસ્લિમોને સમજાવી અને મુસ્લિમ લીગની સ્થાપના 1906માં કરી નાખી. મુસ્લિમોને અલગ પોતાનું સંગઠન સ્થાપવા માટે થઈને, પોતાની સંસ્થા સ્થાપવા માટે થઈને મનાવવામાં સફળ રહ્યા. મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાઇસરોય મિન્ટો અને એમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ, આ 4 લોકોની મહત્ત્વની ભૂમિકા હતી અને એ સફળ પણ રહ્યા. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે એ માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવતું હતું. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી એ મુસ્લિમોની નહીં પણ અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોની નીતિની જ નિપજ હતી. એ તમે જુઓ તો આના ઉપરથી આપણે કહી શકાય એ લોકો ભારતને ક્યારેય પણ સમૃદ્ધ કરવા માટે અથવા તો ભારતના લોકો માટે થઈને આવ્યા છે એવું કંઈ હતું નહીં. એટલે કે એમણે કોંગ્રેસના અધિવેશનમાં મુસ્લિમો હાજર ન રહે એટલે એ જ દિવસે જ્યારે વાર્ષિક અધિવેશન કોંગ્રેસનું હોય એ જ દિવસોમાં મુસ્લિમોનું વાર્ષિક અધિવેશન પણ ગોઠવવામાં આવતું હતું. આમ મુસ્લિમોના અલગ પ્રતિનિધિત્વની માગણી એ સામાન્ય મુસ્લિમ પ્રજાની હતી જ નહીં પણ અંગ્રેજોની એક કૂટનીતિનું એ પરિણામ હતું. એટલે કે કૂટનીતિની જે નિપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોના સહયોગ બનાવવાની નીતિની શરૂઆત કરી હતી અને તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. અને એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહમતુલ્લાહ નહીં પરંતુ મિન્ટો જ હતા. અને ત્યારથી હિન્દુ મુસ્લિમ વચ્ચે સંઘર્ષ વધતો ગયો અને છેવટે હિન્દના 2 ભાગલામાં પડ્યો, 2 ભાગલામાં પરિણમ્યો. એટલે કે છેલ્લે દેશ આઝાદ થયો એ સમયે હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે બંને વચ્ચે ભાગલા પડ્યા. ત્યાં સુધી અંગ્રેજોએ મુસ્લિમોનું મનાવવા માટે, મુસ્લિમોની તરફદારી કરવા માટે થઈને, કારણ કે તમે ત્યારે ઝઘડો કરો કે એકનો પક્ષ લો, 2 પક્ષને સમજાવવામાં આવતું હોય, 2 પક્ષને તમે સારી રીતે સમજાવો તો સમજી જાય, પણ તમે ઝઘડો કરાવવો હોય તો એક પક્ષને ઉશ્કેરવાનું કરવામાં આવે. એટલે કે એનો પક્ષ લેવામાં આવે અને બીજા પક્ષનો વિરોધ કરવામાં આવે. બીજા પક્ષનો વિરોધ કરતી વખતે સામેના પક્ષને સપોર્ટ કરવામાં આવે ત્યારે જ ઝઘડો થાય. અને આ અંગ્રેજો સારી રીતે જાણતા હતા અને એને કારણે 1906 પછી મુસ્લિમ લીગની સ્થાપના થઈ. પછી હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચેની જે એકતાની
ખાઈ હતી એ મોટી મોટી થઈ ગઈ, એટલે કે બંને વચ્ચે જે એકતા હતી એ પછી ક્યારેય સ્થાપી શકાય નહીં, અને છેવટે ભારત પાકિસ્તાનના બે ભાગલા પડ્યા. આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દેશ આઝાદ થયો એ સમયે ભારત પાકિસ્તાનના બે ભાગલા થયા. આભાર. હવે પછીના ભાગમાં આપણે આગળના ટૉપિક વિશે જોશું. તમે તમારી રીતે હોમવર્ક કરતા રહેજો અને ભણવામાં ધ્યાન આપતા રહેજો, વાંચતા રહેજો. એકમ કસોટીનું અભ્યાસક્રમ પણ આવી ગયો છે, એ તમને મળી જશે અને શાંતિથી અભ્યાસ કરજો. આભાર.